પૈસા ગણવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. આપણો પગાર આવી ગયો છે. કેમ ક્યાં જવાનો પ્લાન છે? ઓ જો જગાત ના કે ભાઈ ટુ વ્હીલ નો અકસ્માત થઈ કઈ લચ્છી છે આપણે આવા કંઈક મિત્રો અમારા બધાને બપોરા હોય ઘંટી હેઠે જો લઈ લીધું છે વસ્તુ લેવાની હતી. ભૂકીને તેલનો ડબ્બો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. વાગી ગયા છે 8 અને શરૂઆત થઈ ગઈ છે કામકાજની. બધું જો કે બધું કામ કમ્પ્લીટ. માતાજીના ધૂપ દીવા પણ ઓકે કમ્પ્લીટ કરી નાખ્યા છે. જય માતાજી. જય માતાજી. તો જો અહીં તો નાસ્તો કરી લીધો છે અત્યારમાં, સાંજ ભાખરી ને એવું બધું. તો આ બધું તો મારે કરવું જ પડશે કામ. તો બધું કરવું જ પડશે. જો કે બધું એમની રાહ તો જોતું જ હોય. અને જો કે અમારા કેનલબેનની ને એમની તો તમને બધાને ખબર જ છે, પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તો એ તો બધા વહેલા જતા રહેશે સ્કૂલે ને કામ બધું એમની માથે આવે છે એટલે થોડુંક બળ પડે. કરંતભાઈ તો ટૂંક જ સમયમાં બાલવાટિકામાં ભણવા જાય છે. ભણવા જશે ને કરંતભાઈ બાલવાટિકામાં? ભણી ગણીને શું બનવાનું છે તમારે? પોપટભાઈ નું કામ. પોપટભાઈ નું કામ? પોપટભાઈ આહિર? હે વાહ, સરસ. તો ભાઈ અમારા ગ્રંથભાઈ ને કામ તો સરસ જ ગમે. જો કે મને ગમ્યું. પોપટભાઈ આહિર જેવું કામ કરે છે ને એવું અમારા ગ્રંથભાઈ ને કામ કરવું છે. એવું જ કામ કરવું છે ને? દુખિયાની સેવા કરે હે ગ્રંથભાઈ. અમારી કરીશ કે નહીં કરીશ? એ તો આખા જગત નું કરે. તું કરીશ? હે તો ભાઈ એને તો પોપટભાઈ આહિર કામ કરે એવું કામ અમારા ગ્રંથભાઈ ને કરવું છે. અને જો પોપટભાઈ કસરત એમ ન કરતા હો ભાઈ, તમે કસરત કરવા મળ્યા ખુરશી ઉપર ચડીને. જો સવારમાં દૂધ લઈને આવી ગયા. હે દૂધ તો લેવા જાવ પડે. પીવું તો મારે ન હોય, પીવું તો એમને જ હોય, પણ હું લેવા જાઉં છું. જો એમને લેવા મોકલું તો એ કઈ ના નથી પાડતા. પણ અરે કહેના ક્યાં ચાહતે હો? એવી વાત બતાવી બધાને. નકર આ બધા કહે કે આ બધા કામ કરે છે. હો ભાઈ લઈ જાતો આજ જાય છે. ખોટું ખોટું કે છે. આપણું કે ના પાડે. એવું ન કે ન જતો મને ખીજવે છે બધા. અહીં તો જો ભાઈ સાડીઓ બધી વિખાવા મળી છે. ક્યાં જવાનો પ્લાન છે? ઓ ભાઈ જવું છે કે લેવાની છે પોલિટિક્સમાં. હે લેતા જજો પોલિટિક્સમાં? મને તેમ તો કે રિહામણે બિહામણે ભાગી જવું લાગે છે. એક આય તમને બધાને પકડ દો. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ને? હવેથી કે મૂળિયા નખાઈ ગયા. હવેથી અમને બધાને બગાડી દે. હાચી વાત છે, મૂળિયા નાખી ગયા. હવે આને રિહામણે જવું તો અમારે બધાને લગભગ ભાગી જવું પડશે. હે ગરંતભાઈ? ગરંતભાઈ આ હવે રિહામણે જાવ આપણે બધાને ભાગી જવાનું છે. ધ્યાન રાખજે. હવે હવે કઈ બોલતો નહીં, બરોબર? એ કઈ કેટલી પોલિટિક્સ ની કાઢી જો. 1 2 3 4 5 6 ને 7. હાથ હાડી એક करे पॉलिटिक्स में देवानी. क्या बात है? एक ही साथ लिया 7 हाड़ी है? कोई देख लेता है तो बोलता है साला 7 साड़ी लेती है, कटकी करती है. बोल पगार में से कटकी होती है, मालूम नहीं पड़ता क्या हुआ. सही बोल, सही बोल. क्या है? थोड़ा थोड़ा बाबा हिंदी आवड़ता है. તો સાથે 7 સાડીને કરાવવાનું છે એમ નથી? હારું, તારા કાકાને દઈ દઈશ પોલિટિક્સ કરાવવા. હારો બીજું હું તો પાલીતાણા જવાનું છે ને? ચાલો એકી સાથી સાડી લઈ લીધી છે અને જવા દઈએ. આપણું જો કે તમને ખબર હશે કમ્પ્લીટ થઈ ગયું છે અને સાંજે ઘણી બધી વસ્તુ લાવવાની છે. તો રહેજો વિડીયોમાં. જવું છું પાલીતાણા. ફાઇનલી મિત્રો તો હું પહોંચી ગયો છું પાલીતાણા. અને અહીંયા તો જો જગાત ના કે ભાઈ ટુ વ્હીલનું અકસ્માત થયેલું છે. ટ્રાફિક થઈ ગઈ છે જામ. જગાત નાકા આ બજરંગદાસ બાપા સ્વાંકી પાસે. આવા કંઈક મિત્રો અમારા બધાને બપોરા હોય ઘંટી હેઠે જો. તો બપોરે જમી કરવી આવી ગયો હતું પચીકાશ્રમમાં. જો કે આપણે ગ્રંથભાઈનું અપડેટ કરાવવાનું હતું. આધાર કાર્ડ તો પૂછવા આવ્યો હતો કે કામગીરી શરૂ છે કે નહીં. તો અહીંયા તો ભાઈ કામગીરી અત્યારે શરૂ છે હાલમાં પચીકાશ્રમમાં.
જો કે ગળદી છે નહીં, પણ આપણે ગ્રંથભાઈને લાવ્યા નથી. જો કે હું પૂછવા જ આવ્યો હતો કે કામગીરી શરૂ છે કે નહીં. અને ગ્રંથભાઈને તમને બધાને ખબર હશે બાલવાટિકામાં બેહારવાના છે પહેલા ધોરણમાં, તો અપડેટ કરાવવું એક અવશ્ય જરૂરી છે. ત્યાં સુધી આગળ કાંઈ પ્રોસેસ થાય નહીં, તો કાલે આપણે રજાનો દિવસ હોય તો આપણે કામગીરી ચાલુ હોય તો આવવા થાય ગ્રંથભાઈને લઈને. અને તમારા બાળકને તો બેહારવાનું જ હોય બાલવાટિકામાં, તો અવશ્ય પહેલાં અપડેટ તો તમારે કરાવવું. ટ્યુબનો નમૂનો છે, આ લઈ જવાનો છે, લઈને પછી જઈએ કારખાને. તો ટ્યુબ તો મિત્રો આપણે મેડિકલેથી લઈ લીધી. જોકે ઓલરેડી 70 રૂપિયાની ટ્યુબ આવી છે, સ્ક્રીનની ટ્યુબ છે, ખંજોળ આવતી એટલા માટે આ લઈ લીધી છે. તો રસ્તામાં આવ્યા હતા, ત્યાં તો પક્ષી માટે કુંડા અને માળો જેવું હતું, તો કીધું આપણે લેતા જઈએ એકાદો વધારે બાંધી ઘેરે ઉનાળા માટે. ભૂપતભાઈને કહું ને, કઈ લચ્છી છે આપણે? ચોકલેટ લચ્છી છે તો ભૂપતભાઈ કઈ ઘટે નહીં એવી છે. તડકાની ફૂલ તડકો છે અને હવે ચોકલેટ લચ્છી ધબધબાટી બોલાવે છે મારા ગોવિંદ દાદા. ચાલો ફ્રેન્ડ, તો વાગી ગયા છે 6 અને હવે કારખાને આપણે જો કે આજે છે પગારનો ટાઈમ, એટલે બધાએ પગાર લેવા બધાએ બેઠા છે. તો જુઓ અમારા કારખાને કઈ રીતનો પગાર થાય છે તમને બતાવી. આ અમારા પ્રકાશભાઈની તો બધા અમારે પગાર વાટે બેઠા છે. પગાર થઈ જાય પછી ઘેરે જવાનું છે. હા પ્રકાશભાઈ, પગાર વાટે બેઠા ને? તો કે પગાર થવાનો ને એટલે આવી રીતનો ઢગલો થઈ જાય અને મેનેજર મળે પૈસા ગણવા. આ અમારા પગાર જો આ રીતના પડીકા ગણી ગણી નાખે છે. જો લઈ લઈને સીધો હાલવા જ મળવાનું. આ અમારો મેનેજર છે. આ રીતનું પડીકું કરીને આપી દે અમારે, ગણેલા જ હોય, કમ્પ્લીટ થઈ. ચાલો તો વસ્તુ લઈ આવીએ આપણે. આ છે મિત્રો આપણું પાલીતાણા, અને ખાસ આજે તો જો કે પેમેન્ટ આપણી પાસે તો આવી ગયું છે. આ છે મિત્રો આપણી મેન બજાર, કન્યા શાળાનો ડેલો કહેવાય તે છે. અને આપણે વસ્તુ પણ અહીંથી લઈ લીધી છે. હવે તેલનો ડબ્બો ને એવું લઈ લેવી. તેલનો ડબ્બો ને ફાઇનલી બધું લઈ લીધું છે. વસ્તુ લેવાની હતી, ભૂકીને તેલનો ડબ્બો ને એવું બધું. જો કે કિંમત તો બહુ જ છે. અડધો પગાર તો આમાં નામાં વયો જાય. 15 દિવસે લાવવામાં રહીએ, સભ્ય રહીએ ને લાવવું પડે. તો લઈ લીધું છે. ચાલો લઈને પકડી દઈએ ઘેરે. ઘેરે પહોંચી ગયા છે. ડબ્બો ને એવું બધું પકડી દીધું છે. અને અહીંયા તો જો પૈસા ગણવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ આપણો પગાર આવી ગયો છે. કેમ તમને બધાને એમ જ થતું છે ને કે યુટ્યુબનો પગાર આવી ગયો છે? જોઈશે એ બધાને થંબનેલ જોઈને એમ જ થાય કે આ યુટ્યુબનો પગાર આવ્યો છે. પણ જો કે યુટ્યુબનો પગાર મિત્રો આવ્યો નથી, મારા કારખાને પગાર થયો છે. આ ઈ પગાર છે, ક્યાં ગણવા મળી છે. એને કંઈ કટકી બટકી નથી કરી ને એમ. સવારમાં મેં કીધું હતું ને તમને હાડીમાં, એટલે એને એમ કે કટકી થાય પૈસા ગણે છે, ગણી નાખે. અને અમારા કિનલબેન જો શું બનાવો છો કિનલબેન? જય માતાજી. જય માતાજી. કિનલબેને બનાવી નાખ્યા દેજો ભૂંગળા બટેટા, સરસ મજાના બનાવી નાખ્યા છે. આ રીતના કંઈક બનાવી નાખ્યા છે અમારો. તો ચાલો ખાઈ લઈએ. હા કિનલબેન? હા. તો બસ મિત્રો, આ સાથે આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. જો કે તમને દેખાડ્યું અમારું રંગીલું રૂડું ને રંગીલું પાલીતાણા. જોયું જશે તમે કેમ છે, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.